એની માનો બાપ ના થઈ શકે, પણ સાહેબ દીકરી ઘરમાં જન્મ લે ને એટલે જેમ જેમ એ મોટી થાય ને થોડાક જ સમયમાં એ દીકરી એના બાપની એના માની બંનેની માં થઈને બતાવે. કેવી રીતે બતાવે? સમય થાય, પોતાના બાપનો ઘરે આવવાનો સમય થાય એટલે દોડતી દોડતી જાય અને પૂછે, પપ્પા થાકી તો નથી ગયા ને? પાણી પીધું કે નહીં? પપ્પા સમયસર દવા લો છો કે નહીં? પપ્પા આમ, પપ્પા તેમ. તો આ છે કન્યાનું મહત્વ. હજુ વધારે કહું તો એવું કહું કે જેના ઘરમાં દીકરી એકવાર જન્મે એનો બાપ ક્યારેય વૃદ્ધ ના થાય સાહેબ. એની દીકરી જ્યારે અવાજ લગાવે કે પપ્પા, એટલે તૈયારીમાં જેનો બાપ ગમે તે ઉંમરની અવસ્થામાં હોય એ એટલું જ કહે કે બોલ ને બેટા, બોલ ને બેટા. પણ જો દીકરો હોય ને તેમ કે બેટા હવે તો મોટો થયો, તારી જાતે સંભાળતો થાય. એટલે દીકરીનો બાપ ક્યારેય વૃદ્ધ નથી થતો, દીકરીની માં ક્યારેય વૃદ્ધ નથી થતી. આ થયું કન્યાનું મહત્વ. હજુ વધારે મહત્વ કેવું હોય તો શું કહેવાય? સમગ્ર પૃથ્વી ઉપર જેટલા પણ તીર્થો છે આ બધા જ તીર્થો સાગરમાં સમાહિત કરવામાં આવે છે, અને એ તમામ તીર્થો સાથે સાગરમાં જેટલા તીર્થો સમાહિત છે તે તમામ તીર્થો દીકરીના જમણા પગના અંગૂઠામાં સમાહિત છે. આટલું બધું સનાતન ધર્મની અંદર દીકરીનું મહત્વ ગણવામાં આવ્યું છે. કન્યાનું પૂજન થાય અને કન્યાદાનનો સંકલ્પ માતા પિતા પાસે કરાવવામાં આવે. કન્યાદાન માટે એમ કહેવાય છે કે જે નસીબદાર હોય ને એ માતા પિતાને જ કન્યાદાન કરવાનો અવસર પ્રાપ્ત થાય. કેમ કન્યાદાનનું આટલું બધું મહત્વ છે? આ જગતની અંદર ઘણા બધા પ્રકારના દાન છે. અન્નદાન છે, ગૌદાન છે, રક્તદાન છે, સ્વર્ણદાન છે, હવે તો પાછું મતદાન પણ છે. પણ એ બધાની અંદર કન્યાદાનને સૌથી ઉત્તમ અને ઉત્કૃષ્ટ કેમ ગણવામાં આવે? શાસ્ત્રની અંદર લખવામાં આવ્યું છે કે જે માતા પિતા પોતાની કન્યાનું દાન કરે ને સાહેબ, એમની 12 આગળની અને 12 પાછળની પેઢી કરી જાય એની સાહિત. એટલે ટોટલ 25 પેઢીને કાઢી શકે એક દીકરીનું કન્યાદાન. તો એવું તો શું છે કે જેના લીધે આટલું બધું કન્યાદાનનું મહત્વ છે? એક નાનું અમથું ઉદાહરણ આપીને સમજાવો કે માની લો આપ સૌ ખેતી તો કોઈક તો કરતું હશે ને, ખેતી એક ખેડૂતને જઈને પૂછો કે ખેડૂતને જો વાવેતર કરીને એને જો એને ભોગવવું હોય, અન્ન પેદા કરવું હોય ધરતીમાંથી, એ ધરતીનું છોરું કેટલી મહેનત કરે ત્યારે જઈને અન્ન પેદા થાય. સમયસર સૌથી પહેલા તો જમીનને એને ટ્રેક્ટર વડે ખેડવામાં આવે અથવા તો બળદો દ્વારા ખેડવામાં આવે. ત્યારબાદ સમયસર એની અંદર પાણી આપવામાં આવે. ત્યારબાદ એની અંદર બિયારણ વાવવામાં આવે. ત્યારબાદ ધીમે 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 15 દિવસ, 20 દિવસ, 30 દિવસ, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, આટલો સમય વીતે. રોજ એની સાર સંભાળ રાખવા જાય ત્યારે જેને એ પાક તૈયાર થાય. એ થયા પછી પણ એના પાછળ કેટલી મહેનત કરે ત્યારે જેને એનું ફળ પ્રાપ્ત થાય. અને માની લો કે ખેડૂતને જઈને આપણે કહીએ કે આજે આટલા મહિના તે મહેનત કરી, એનું ફળ તું મને આપી દે, તેનું હૃદયમાં કેટલું કંપી ચડી જાય સાહેબ. એક વખત વિચારી જુઓ કે બધી જ મહેનત તમે કરી હોય અને એનો શ્રેય કોઈ બીજો લઈ જાય તો તમારા હૃદયમાં એનું કેટલું દુઃખ થાય. અને એની જગ્યાએ એક બાપ અને એક માં પોતાની દીકરી પોતાના પેટમાં હોય ત્યાંથી એનું લાલન પાલન કરે. ધીમે 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 દીકરી મોટી થતી જાય, એના કોળ પૂરા કરવામાં આવે, એની અભિલાષાઓને પૂર્ણ કરવામાં આવે, એને ભણાવે, એને ગણાવે, એને લાયક બનાવે, એને તમામ ઈચ્છાઓને પૂર્તિ કરે. અને એક સમય એવો આવે, એક ક્ષણ એવી આવે, એક મુહૂર્ત એવું આવે કે જેની અંદર એક ક્ષણવારની અંદર કન્યાનું ગોત્ર બદલાઈ જાય, કન્યાની પાછળનું નામ બદલાઈ જાય, કન્યાનું રહેઠાણ બદલાઈ જાય, કન્યાના માતા પિતા બદલાઈ જાય. એક ક્ષણની અંદર કન્યા કેટલો ત્યાગ કરીને બતાવે, કન્યાનો બાપ અને કન્યાની માં કેટલો ત્યાગ કરીને બતાવે.
બસ એના લીધે જ શાસ્ત્રોમાં કન્યાદાનને સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. મેં કીધું ને, 12 આગળની અને 12 થવા વાળી પેઢીને તારી શકે એક કન્યાનું દાન. એટલે જ બધા જ દાનોમાં કન્યાદાનને સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. હવે આ બધી વાતો છે ને સાહેબ, કોઈ ચોપડીમાંથી વાંચીને નથી કહેવામાં આવતી. આ બધી જ વાતો માત્ર ને માત્ર હૃદયના ભાવથી કહેવામાં આવે છે. કેમ? કારણ કે લગ્નની મર્યાદા જીવનમાં ઉતરે કે જ્યારે આજથી થોડા સમય પછી થોડો ઘણો નાનો મોટો કંકાસ તો દરેકના જીવનમાં થાય, પણ એ સમયે પોતાના બાપના ત્યાગનો, પોતાની માના ત્યાગનો એક ખ્યાલ રહે. શ્રી વૈદિક કલાવૃંદ દ્વારા એટલા જ પ્રયત્નો છે કે જે કોઈ બી પરિવાર, જે કોઈ બી સનાતન હિન્દુ ધર્મને દીકરી અને દીકરો લગ્ન કરે તે ક્યારેય પછી જુદા ના થાય. એ ગરિમા સમજાવવા માટે આ બધું સમજાવવામાં આવે છે. લગ્ન એ કોઈ માત્ર ખાવા પીવા અને જલસા કરો કે નાચવા કૂદવા માટેનો પ્રસંગ નથી. આપણા સનાતન ધર્મમાં દરેક હિન્દુના 16 સંસ્કાર છે. એ 16 સંસ્કારમાંથી એક સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર. એનું મહત્વ, એની ગરિમા, આ બધું જણાવવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. હજુ એક વધુ પ્રસંગ યાદ આવે છે મને. એક વખત જ્યારે ભગવાન રામ માતા જાનકીના દરબારની અંદર શિવ ધનુષ્યનો ભંગ કરે છે અને જ્યારે એમના લગ્ન લેવાનો સમય થાય છે, ત્યારે ચક્રવર્તી સમ્રાટ રાજા દશરથ પોતાની જાન લઈને માં જાનકીના દ્વારે, ત્યાં અત્યારે જેને નેપાળ કહેવાય છે, મિથિલા નગરની અંદર પ્રવેશ કરે છે અને એમના દ્વારે જઈને 2 હાથ ફેલાવીને ઉભા રહે છે. ત્યારે રાજા જનક બહાર આવે છે 2 હાથ જોડીને. કેમ? તો કહે છે કે હું તમારા દ્વારે આવ્યો છું. કેમ? કે તમારી દીકરીને માંગવા માટે આવ્યો છું. તો કે પ્રભુ તમે આમ ના બોલો. ચક્રવર્તી સમ્રાટ રાજા દશરથ, ચક્રવર્તી સમ્રાટ એટલે રાજા દશરથનું રાજ્ય કેટલું હતું? સૂર્ય પૂર્વમાંથી ઉગે અને પશ્ચિમમાં આથમે એની વચ્ચે ધરતીનો જેટલો ભાગ આવે બધો જ ભાગ ઉપર રાજા દશરથનું રાજ્ય હતું. અને એ ચક્રવર્તી સમ્રાટ 2 હાથ ફેલાવીને રાજા જનકના દ્વારે ઉભા છે. ત્યારે રાજા જનક કહે છે કે પ્રભુ તમે તો ચક્રવર્તી સમ્રાટ છો, તમારા ધ્વજના તલે, તમારા ધ્વજના રક્ષણની અંદર અમે રાજ્ય કરી રહ્યા છીએ અને સુખેથી જીવી રહ્યા છીએ, તો તમારે હાથ જોડવાના ના હોય. ત્યારે રાજા દશરથ કહે છે કે ભલે ને હું ચક્રવર્તી સમ્રાટ હોય, પણ એ ચક્રવર્તી સમ્રાટ આજે તો તમારા દ્વારે તમારી દીકરીને માંગવા માટે આવ્યો છે. અને માંગવા વાળાનો હાથ હંમેશા નીચે હોય અને આપવા વાળાનો હાથ હંમેશા ઉપર હોય. એટલે જેનો હાથ નીચે હોય એનું સ્થાન ક્યારે ના થાય. અને એ સમયે રાજા દશરથ કહે છે કે આ દુનિયામાં દીકરીના બાપથી મોટો કોઈ ના હોઈ શકે. અને આજે એ કન્યાદાનનો અવસર પ્રાપ્ત થયો છે કન્યાના માતા પિતાને. અને એ જ કન્યાનું લક્ષ્મી પૂજન થઈ રહ્યું છે. અને ત્યારે કહેવાય દીકરી મારી લાડ કહેવાય,